નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. ડોલવણમાં છેલ્લા 15 દિવસથી ખૂબ એવી હિંસાત્મક પ્રવૃત્તિ વધી રહી છે. થોડા સમય પહેલાં, આજથી 15 દિવસ પહેલાં, એક ઘરમાં જઈને પરપ્રાંતીય વ્યક્તિએ જઈને એક છોકરાનું મર્ડર કરી દેવામાં આવ્યું. ત્યાર પછી આજે ગઈકાલે રાત્રે તમે અહીંયા જોઈ શકો છો કે એક વ્યક્તિ એમની મોપેડ બાઇક સળગાવી દેવામાં આવી હતી. ઘણા સમયથી ડોલવણમાં બંધનું એલાન જેવું દુકાનો માટે બંધનું એલાન જેવું છે. એટલે કે ગઈકાલે રાત્રે મોપેડ બાઇક સળગાવી દેવામાં આવી હતી. પોલીસ તપાસ થઈ રહી છે અને ટૂંક સમયમાં આને પણ કોઈ પુખ્તા સબૂત મળે એવો પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સાથે નગીનભાઈ છે કે જેઓ આ જગ્યાના દુકાનના માલિક છે અને મોપેડ પણ એમની છે. તો એમની પાસે માહિતી લઈએ કે આ ઘટના કઈ રીતે અને ક્યારે બની છે. નગીનભાઈ, આ જે મોપેડ છે એ ક્યારે અને કઈ રીતે સળગવામાં આવી? મારી ઓલરેડી દુકાન અહીં ચાલે છે ફ્રૂટની. તો મેં 7 થી 7:30 ગાળામાં એ દુકાન બંધ કરી. પછી ગામના આગેવાનો ભેગા મળીને અમે શાંતિ સુલેહ માટે આ દુકાનો ફરી 1 તારીખે ચાલુ કરાવવાના તેના માટે આદિવાસી પંચો અને અમે પોતે ત્યાં મિટિંગમાં હતા અને આ વસ્તુ અહીંયા બની છે. કેટલા વાગ્યા ઘટના થઈ? એ 8 થી 9 ગાળામાં આ વસ્તુ બની છે અને અમારી મિટિંગ ચાલુ હતી ને ચાલુ મિટિંગમાં મારા પર ફોન આવ્યો કે તમારી બાઇક સળગે છે. તો ત્યાંથી અમે સીધા આગેવાનો સાથે સ્થળ પર આવ્યા. તો આ ઘટના માટે કોઈ તમારા પર કોઈ શંકામાં કોઈ વ્યક્તિ ખરું? ના, એવું રાજકીય લેવલે કે કોઈ મારા હાથે અંગિત અદાવત છે નહીં. પણ આ જે હત્યાનો મામલામાં અમે જે પાત્ર ભજાવ્યું, અમે આદિવાસી પંચના નેતા છીએ એટલે જે પબ્લિક હાથે રહીને અમે અવાજ ઉઠાવ્યો ને આ જે જડબેસલાક બંધ છે તે પાછું ચાલુ કરવા માટે બી અમારો પ્રયત્ન હતો ને એ બંધ કરાવ્યો તેમાં બી અમે લોકો હાથે રહ્યા. તો લોકોને એવું લાગ્યું હોય કે અસામાજિક તત્વો ને કે ભાઈ આ લોકો આ આગેવાન છે એટલે મારા પર આના હાથે આ બીજો એટેક થયો છે. આગળ 20 તારીખે એક એટેક થયો છે ને આ બીજો એટેક થયો છે. 20 તારીખે શું ઘટના બની? 20 તારીખે મેં દુકાન 7 વાગે બંધ, 7:15 બંધ કરીને તે ટાઈમે કોઈ અજાણ્યો ઇસમ આવીને મારું રસનું ખુલ્લું હતું એના પર પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કરેલો ને એને પણ મેં FIR આપી છે ઓલરેડી પોલીસ સ્ટેશનમાં. રસનું ખુલ્લું ક્યાં તમારે? આ સ્થળ પર? આ જ સ્થળ પર અત્યારે વેચી દીધું છે. તો આ આપણા નગીનભાઈ છે. નગીનભાઈ એમને કીધું કે એમની સાથે જે ઘટના બની છે એમણે આપણને જણાવ્યું છે. આ સાંજે રાત્રે લગભગ 8 થી 9 ગાળામાં ઘટના ઘટી છે એવું તેમણે કહ્યું છે. સમાજના આગેવાન તરીકે તેમણે જે ડોલવણ ગામમાં જે ઘટના બની છે એના પર તેઓ કામ કરી રહ્યા છે. સમાજમાં જાગૃતિ લાવવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એમની અદાવત રાખીને આમની સાથે આ બીજી વારની ઘટના થઈ છે એવું એમણે કહેવું છે. અને એ પહેલી જે ઘટના બની હતી તેમાં પણ એમણે પોલીસ ફરિયાદ કરી છે અને આજની જે ગઈકાલની સાંજે ઘટના બની છે એમાં પણ એમણે પોલીસ ફરિયાદ કરી છે.